અમરેલી નકલી પત્રકાંડ મામલે શું હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નાર્કો ટેસ્ટ થશે? આ સવાલ અત્યારે અમરેલીના દરેક લોકો કહી રહ્યા છે। આ એટલા માટે કારણ કે જ્યારે કૌશિક વેકરિયાની સામે સવાલ ઊભા થયા, જે આખો નકલી પત્રકાંડ સામે આવ્યો, જે પાટીદારની દીકરી જેલમાં ગઈ અને પછી આખું જે આ પ્રકરણ છે તે ચગ્યું, અને હવે સવાલ છે હર્ષ સંઘવી ઉપર। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। અત્યારે અમરેલીની તમામ જનતા અને એમની સાથે કોંગ્રેસના લોકો છે એક જ સવાલ કરી રહ્યા છે કે જ્યારે આ નકલી પત્રકાંડ બન્યો હતો ત્યારે હર્ષ સંઘવી અમરેલી આવ્યા હતા, તો શું આખો જે આ કાંડ બન્યો છે તેમાં ક્યાંય હર્ષ સંઘવીનો પણ હાથ છે? એટલે હવે સવાલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપર ઊભા થઈ રહ્યા છે, અને જે કોંગ્રેસના નેતાઓ છે હવે એમણે સવાલ કરી દીધો છે કે ક્યાંક આખા પ્રકરણની અંદર હર્ષ સંઘવીનો પણ હાથ છે। એટલે હવે તેઓ નાર્કો ટેસ્ટ કરાવે તો ખબર પડશે કે તે દિવસે શું થયું હતું, આખા કાંડની અંદર જે ગૃહ રાજ્યમંત્રી છે તેમનો હાથ છે કે નહીં। કારણ કે સવાલ ત્યારે અનેક થયા હતા। નકલી પત્રકાંડ સામે આવ્યો, પોલીસે સીધી જ તપાસ શરૂ કરી દીધી। આમ તો ગુજરાતની પોલીસે કોઈ પણ તપાસ કરતા ઘણી વાર લગાડે છે, પરંતુ અમરેલીમાં એવું તો શું થયું કે જે આ તપાસ છે તે સીધી જ ઝડપી બની ગઈ। એટલે પણ સવાલ સીધા ત્યાંથી જ ઊભા થયા હતા કે જે કામ પોલીસને કરતા વાર લાગે છે એ કામ કેમ આટલી ઝડપથી હાથ ધરવામાં આવ્યું? એટલે સવાલ ત્યાંથી શરૂ થયા, અને હવે કોંગ્રેસના તમામ નેતા છે દીકરીને ન્યાય અપાવવા માટે તો મેદાનમાં આવ્યા છે, સાથે સાથે ભાજપના તમામ નેતાઓ ઉપર પણ સવાલ કરી રહ્યા છે, અને હવે સીધો જ સવાલ અત્યારે થઈ રહ્યો છે હર્ષ સંઘવી ઉપર। એટલે સૌથી પહેલા તો હવે જે પરેશ ધાનાણી છે તેમણે શું કહ્યું તે સાંભળીએ। પૂર્ણ થઈ ગયા છે, આગામી રણનીતિ શું? તંત્ર દ્વારા પરવાનગી મળશે કે કેમ? એક કુંવારી કન્યાની આબરૂ લેનારી અમરેલીની કલંકિત ઘટનાએ સમગ્ર ગુજરાત નું નાક વાઢ્યું છે, ત્યારે એક નિર્દોષ દીકરીના ન્યાય માટે ગઈકાલે સવારે શરૂ થયેલું નારી સ્વાભિમાન આંદોલન એને આજે સળંગ 24 કલાક પૂરા થયા, એમ છતાં રાજ્ય સરકાર દ્વારા જે કોઈ કાયદાનો ભંગ કરનારા લોકો છે એને હજુ સુધી સજા આપવામાં આવી નથી। ત્યારે આ આંદોલનને પરિણામ સુધી આગળ ધપાવવા માટે પરેશ ધાનાણી વધુ 24 કલાક અન્નના દાણા વગર આ ધરણાને આગળ ધપાવવાની જાહેરાત કરે છે। આ બનાવ જેના કારણે બન્યો છે, જે રાજકીય સાઠમારીનો નિર્દોષ દીકરી ભોગ બની છે, એ સત્યને ઉજાગર કરવા માટે સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિ અને રાજ્યના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાનો નાર્કો ટેસ્ટ કરવા માનની મુખ્યમંત્રીને આ સમિતિ વિનંતી કરે છે। આ શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી દરમિયાન રાજ્યના ગૃહમંત્રી હવામાં ઉડી અને ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા તત્કાળ અમરેલી આવ્યા હતા, ત્યારે શું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની પણ આ પ્રકરણમાં સંડોવણી છે? એ ગુજરાત જાણવા માંગે છે। ત્યારે કૌશિકભાઈ, હર્ષભાઈ અને અમરેલી એસપી વચ્ચે આ સમયગાળા દરમિયાન કેટલી વખત વાતચીત થઈ, શું વાતચીત થઈ, એ જાણવાનો ગુજરાતને અધિકાર છે। એટલે હર્ષભાઈ સંઘવીનો પણ નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે અને એના આંતરિક કોમ્યુનિકેશન, એ ટેલિફોનિક હોય, વોટ્સએપ કોલ હોય, સિગ્નલ હોય કે કોઈ પણ સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ, એની તપાસ કરવામાં આવે। આ મંચ ઉપરથી સમિતિ માગણી કરી રહી છે। દીકરીને ન્યાય મળે એ માટે આ 8 મુદ્દાઓને હું ફરી દોહરાવતો નથી, પણ એ જ 8 મુદ્દાઓની એક સૂત્રી લડાઈ અમે આગળ ધપાવવાના છીએ। સમગ્ર ગુજરાતમાં આ જ 2 સવાલો અને 8 મુદ્દાઓને લઈ અને ન્યાય માંગવાના છીએ। ત્યારે આ લડાઈને આગળ ધપાવવાની આજથી અમે કાયદાકીય મોરચે શરૂઆત કરી રહ્યા છે। રાજ્યના પોલીસ વડાને એ દીકરી દ્વારા રજૂઆત થાય, ફરિયાદ થાય, અને આવતા દિવસોમાં કાયદાકીય મોરચે આ લડાઈને આક્રમક બનાવવાનો કાર્યવાહી અમે શરૂ કરી છે। આ ધરણા વધુ 24 કલાક ચાલશે, અને આવતીકાલે સવારે અમરેલીના વેપારીઓને સ્વૈચ્છિક રીતે આ દીકરી ઉપર જે અત્યાચાર થયો છે અડધો ટક બંધ પાડવાની વિનંતી કરી છે। એ અમરેલીના વેપારીઓ આવતીકાલે બપોર સુધી અમરેલી બંધ રાખી સરકારને જગાડે એવી અમે વિનંતી કરી છે, અને મને વિશ્વાસ છે કે મારું અમરેલી બંધ રહી અને આ પીડિતની વેદનાને વાચા આપશે। આ લડાઈને આગળ ધપાવવા માટે મહાનગરો, શહેર અને તાલુકા કક્ષાએ નારી સ્વાભિમાન મંચની અમે રચના કરવા જઈ રહ્યા છીએ, અને આવતા દિવસોમાં નારી સ્વાભિમાન મંચ ઉપર
તમામ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, સંસ્થાઓ જોડાઈ અને નારી સ્વાભિમાનની લડાઈને વધુ આક્રમકતાથી આગળ ધપાવશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. રાજ્યના તમામ તાલુકાઓમાં નારી સ્વાભિમાન આંદોલન સમિતિ દ્વારા આવતા દિવસોમાં દીકરીને ન્યાય અપાવવા આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય એના માટે આવેદન આપશે. અને સાથે જ આ સમાજ ઉપર પ્રભાવ પાડનારા એ ધાર્મિક આગેવાનો હોય, સામાજિક આગેવાનો હોય, રાજકીય આગેવાનો હોય, સ્વૈચ્છિક સંસ્થાઓ હોય, એ બધાને આંદોલનમાં જોડવા માટે થઈને અમે વિનંતી કરવાના છીએ, વિનંતી પત્ર લખવાના છીએ, શક્ય હશે ત્યાં રૂબરૂ મુલાકાત પણ લેવાના છીએ. બધા જ સન્માનની સાધુઓ, સંતો, તમામ સમાજના શ્રેષ્ઠીઓ, સામાજિક, રાજકીય અને સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ આ નારી સ્વાભિમાન આંદોલનની અંદર સમર્થન કરે, સરકાર ઉપર દબાવ ઊભો કરી એક નિર્દોષ દીકરીને ન્યાય અપાવે એ લડાઈને અમે આગળ ધપાવવાના છીએ. જે રીતે પરેશ નાનાણી છે રાજકમલ ચોકની અંદર નારી સ્વાભિમાન આંદોલન કરી રહ્યા હતા, ઉપવાસ ઉપર બેઠા હતા અને એ જ દરમિયાન હવે હર્ષ સંઘવી ઉપર આરોપ લગાવવામાં આવ્યા છે, કારણ કે નવી રણનીતિ પણ હવે ઘડાઈ ચૂકી છે કે હવે શું કરવાનું છે. પણ સવાલ હજુ પણ એ જ થાય છે કે એક પાટીદારની દીકરીને ન્યાય અપાવવા માટે આ તમામ નેતાઓ આટલી મહેનત કરી રહ્યા છે, જ્યારે ગુજરાતની અનેક દીકરીઓ સાથે આવું બને છે ત્યારે આ બધા જ નેતાઓ કેમ ચૂપ હોય છે? સવાલ ઘણા બધા છે, પણ જવાબ પણ હવે એ જ લોકો પાસે છે. કેમ? કારણ કે હવે ગુજરાતની તમામ દીકરીઓને આ કોંગ્રેસના તમામ અમરેલીના નેતાઓ પાસે આશા બંધાઈ ગઈ છે કે જ્યારે અમારા ઉપર અત્યાચાર થશે ત્યારે આ તમામ લોકો બોલશે. પણ સવાલ હજુ પણ એ જ છે કે શું બોલશે ખરા? અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.